દોસ્તો, હવે આપણી સાથે અત્યારે વડોદરાના મંજરીબેન શાહ વાતો કરશે. મંજરીબેન, આ શ્રૃંખલાની અંદર હું બધાને 3 સવાલ પૂછું છું. એ જ 3 સવાલ હું આપને પણ પૂછીશ. આશા રાખું છું કે આ સવાલના જવાબ તમે દિલથી આપશો. અને મારો પહેલો સવાલ છે, જિંદગી એટલે શું? જિંદગી એટલે એક સફર કે જેની અંદર આપણે જિંદગીની અંદર ખાડા ટેકરાવાળા કેટલીક ક્યારેક સીધો સાદા રસ્તા પરથી કાં તો કેડી પરથી પસાર થતા રસ્તામાંથી આપણે એક સફર કરતા હોઈએ છીએ. તમે તમારા જીવનમાં બાળપણથી, યુવાવસ્થાથી, કિશોરાવસ્થાથી, યુવાવસ્થાથી આજે દાંપત્ય જીવનમાં બાળકોના ઉછેર, પતિની સાથેની જિંદગી, આ બધા પ્રકારના પ્રસંગોમાંથી પસાર થતાં તમે જે વાત કરી રહ્યા છો એમ એક પ્રકારની સફર ખેડી રહ્યા છો. આ સફર તમને સરળ લાગી છે કે સંઘર્ષમય લાગી છે? બંને, સરળ અને સંઘર્ષમય. શરૂઆતની બાળપણની લાઈફ ને એ બધી સરળ રહી, પણ પછી જેમ જેમ ઉછળતા ગયા તેમ તેમ એની સંઘર્ષ જિંદગીની અંદર કેવી રીતે આવતો ગયો, એક પછી એક સફરની અંદર આપણને એનો અનુભવ થયો છે. જ્યારે જીવનમાં જવાબદારી અને ફરજની માત્રા વધે છે ત્યારે કદાચ આપણને સંઘર્ષ વધારે થતો હોય, સંઘર્ષ કરવાનો હોય એવું લાગે છે. અને પરિવાર જ્યારે મોટું થાય ત્યારે એમાં આપણા વધેલા સભ્યોની પણ જવાબદારીઓને કારણે સંઘર્ષનું પ્રમાણ વધતું હોય. તો સંઘર્ષ કરવાની મજા આવતી હોય છે ખરી? હા, મજા તો ઘણી આવે છે. સીધી સાદી લાઈફમાં તો મજા છે જ નહીં. થોડોક સંઘર્ષ તો હોવો જ જોઈએ. જ્યારે વધારે આવે ત્યારે ક્યારેક એવું થાય કે કેમ આટલો બધો, પણ એ જ્યારે સંઘર્ષ વધારે કરવામાં આવ્યો ત્યારે આપણી હિંમત અને બધું વધતું ગયું છે અને આત્મવિશ્વાસથી માંડીને બધામાં એનો ઉમેરો થયો છે. અને મંજિલ ઘણી વખત આપણે ધારી ન હોય એવી મંજિલે પણ પહોંચી શક્યા છે એના કારણે. ધારી ન હોય એવી મંજિલે પહોંચી જવાતું હોય જ્યારે થોડો ઘણો સંઘર્ષ કરીને, થોડોક વધારે સંઘર્ષ કરીને, ત્યારે અલબત્ત તે વખતે સંતોષ થતો જ હોવો જોઈએ. તમને એવું લાગે છે કે તમે જે જીવન અત્યાર સુધીમાં જીવ્યા છો એ સંતોષજનક રહ્યું છે કે ક્યાંક કોઈક જગ્યાએ અસંતોષ રહી ગયો છે? ક્યારેક એ તો થોડોક તો અસંતોષ રહી જાય, પણ મેજર સંતોષ રહ્યો છે જિંદગીની અંદર. ક્યારેક ન ઈચ્છેલું કરવા ન મળ્યું હોય ત્યારે અસંતોષ આવ્યો હોય, પણ એ જે આપણે સંઘર્ષ કરીને જે મેળવ્યું છે એના કરતાં એનું પ્રમાણ ઓછું હોય તો પછી એની બહુ એટલું એ નથી રહેતી હોતી. ટૂંકમાં તમારી વાત પરથી એવું લાગે છે કે જિંદગી એક સફર છે અને સફરમાં સંઘર્ષ પણ કરવાનો છે અને સરળતાપૂર્વક જિંદગી જીવવા માટે સંઘર્ષથી આપણે બચીને ના જઈ શકીએ. અને સંઘર્ષ કરીએ છીએ તો એની બાય પ્રોડક્ટ છે કે આપણામાં હિંમત આવે છે, હિંમતથી આત્મવિશ્વાસ વધે છે અને આત્મવિશ્વાસને લીધે કોઈ પણ કપરી પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે કાબેલ થઈએ છીએ. મંજરીબેન, આટલી સરસ વાત તમે કરી, બહુ ટૂંકા સમયમાં કરી, એ બદલ આપનો ખૂબ આભાર. એટલા માટે હું માનું છું કારણ કે મને લાગે છે કે તમારો સંવાદ ક્યાંક કોઈક વ્યક્તિના જીવનમાં અઘરી લાગતી બાબતોના ભારને દૂર કરવા માટે સક્ષમ છે. ધન્યવાદ. થેન્ક યુ.